નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવા વર્ષની શરૂઆત થતાં જ ગુજરાતને વધુ એક નવા ડીજીપી મળી ગયા છે। ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવના નામની જાહેરાત કરવામાં આવી છે। આ નામની જાહેરાત થતાં જ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો। મહત્વની વાત એ છે કે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલા જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે। ડોક્ટર KLN રાવ 1992ની બેચના IPS અધિકારી છે। ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા તે પહેલા ડોક્ટર KLN રાવ CID ક્રાઇમમાં ડીજીપી તરીકે ફરજ બજાવતા હતા। GS મલિક કરતા ડોક્ટર KLN રાવ સિનિયર અધિકારી છે અને તેમને નિવૃત્તિને હજુ 22 મહિનાનો સમય બાકી છે। બીજી બાજુ વડોદરા શહેર માટે પણ એક ગૌરવની વાત છે। શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમારને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે DGP ગ્રેડ સુધી પ્રમોશન મળ્યું છે। આ પ્રમોશન તેમના લાંબા અનુભવ, મજબૂત નેતૃત્વ અને કાયદો વ્યવસ્થા સંભાળવામાં આપેલા અસરકારક યોગદાનનું પ્રતિબિંબ છે। શહેરમાં શાંતિ, સુરક્ષા અને શિસ્ત જાળવવામાં તેમની કામગીરી નોંધપાત્ર રહી છે। નવી જવાબદારી સાથે તેમની ભૂમિકા વધુ વિસ્તૃત બનશે અને પોલીસ તંત્રને વધુ દિશા અને બળ મળશે। વડોદરા માટે આ સિદ્ધિ ગૌરવપૂર્ણ ક્ષણ છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।